નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. હવે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને ગમે ત્યારે નવા વીસી મળશે. વિસ્તૃત સમાચાર જાણીએ અમારા રિપોર્ટર હરિતા ગોસ્વામી પાસેથી. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને ગમે ત્યારે નવા વાઇસ ચાન્સેલર મળશે. આ માટેની પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી છે. આ અંગે સિટી કવરેજના અંતરંગ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે બનેલી 3 સર્ચ કમિટીઓએ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને આ રિપોર્ટ સરકારમાં એટલે કે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો છે. આમ સરકાર લેવલે વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવા માટે જે કંઈ પ્રોસેસ કરવાની હોય તે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે સરકાર નોટિફિકેશન બહાર પાડશે. જો કે નવા વાઇસ ચાન્સેલરને અપોઇન્ટમેન્ટ ક્યારે આપવી કે સરકાર નક્કી કરશે, પરંતુ હવે ટૂંક સમયમાં ગમે ત્યારે નવા કાયમી વાઇસ ચાન્સેલરની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. વિશેષમાં જે નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવશે તે યુજીસી કેડરના હશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ મનપા પૈસા કમાવાની લાયમાં લોકોના ફૂટપાથ પર ચાલવાના બંધારણીય હકની હત્યા કરે છે. મોટા ભાગની ફૂટપાથો પર વાહનોના પાર્કિંગ અને દબાણ જોવા મળે છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ફૂટપાથો પર દબાણો જોવા મળી રહ્યા છે. ફૂટપાથ પરના આવા દબાણને કારણે લોકોને રસ્તા પર ચાલવું પડે છે, જેને કારણે અકસ્માતના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે. આમ ફૂટપાથ પર દબાણ મોટી સમસ્યા છે. તેનાથી નારાજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ફૂટપાથ પર ચાલવાનો લોકોનો બંધારણીય હક છે. જૂનાગઢના જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર કેપી ગઢવીની ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ દ્વારા દર્દીઓની કરવામાં આવતી સારવારને 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે ગિરનારી ગ્રુપના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સહયોગથી 15 મે ગુરુવારના સાંજે 6 થી 9 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ઝાંઝરડા ચોકડીએ આવેલ દ્વારિકા પ્લાઝા 2 બીજા માળ ખાતે ન્યૂ લાઈફ કેર હોસ્પિટલને 3 વર્ષ પૂર્ણ કરી અને ચોથા વર્ષમાં મંગળ પ્રવેશના શુભ પ્રસંગે કરવામાં આવેલ હતો. અમિત શાહ આગામી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. આગામી 2 દિવસ ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીથી ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન જવા રવાના થયા છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ભુજ એરબેઝની મુલાકાતે જવાનો સાથે પણ મુલાકાત કરી સશસ્ત્ર દળની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. જૂનાગઢ, વેરાવળ, પોરબંદરમાં રેલવે સ્ટેશનને ગેલેરી ઓફ વોર હીરોઝ બનાવવામાં આવશે. યુદ્ધવીરોની બહાદુરીથી યુવાનો પ્રેરણા લઈ શકે તે માટે રેલવેના ભાવનગર ડિવિઝનનું આયોજન જૂનાગઢ, વેરાવળ અને પોરબંદર રેલવે સ્ટેશનમાં ગેલેરી ઓફ વોર હીરોઝ બનાવવામાં આવશે. આ અનોખી પહેલ ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને યુદ્ધવીરોમાંથી યુવાનો પ્રેરણા લઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ ગેલેરી બનાવવામાં આવશે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કુલ 5 મુખ્ય રેલવે સ્ટેશન પર સ્થાનિક યુદ્ધવીરો માટે ગેલેરીઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ભાવનગર, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર અને બોટાદનો સમાવેશ થાય છે. ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ ઝેડ સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે 1.5 લાખ જેટલા એમએસએમઈને ₹7,864 કરોડ કરતા વધુની સહાય અપાઈ છે. અંદાજે 89,000 કરતા વધુ ઝેડ રજિસ્ટર્ડ એમએસએમઈ અને 59,000 કરતા વધુ ઝેડ પ્રમાણિત એમએસએમઈ નોંધાયા છે. 5 એપ્રિલથી 29 મે 2025 દરમિયાન તમામ જિલ્લાઓમાં ગુણવત્તા યાત્રાનું આયોજન કરાયું, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છ એમ કુલ 6 રિજનલ એમએસઈએફસી કાઉન્સેલિંગ કાર્યરત. અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માલિકોએ નોંધણી કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાકીદ કરી છે. રજીસ્ટ્રેશન નહીં કરાવનાર પાલતુ શ્વાનને પકડવા માટે આદેશ અપાયો છે. તો પાલતુ શ્વાન માલિકોના ઘરના ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપવા સુધીની કરાશે કાર્યવાહી. હાથીજણ વિસ્તારની અંદર જે દુઃખદ ઘટના બની, શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવ્યો અને બાળકીનું મોત થયું, એક દુઃખદ ઘટના હતી. પરિણામે જે લોકો પેટ ડોગ પાળતા હોય છે
એ મહાનગરપાલિકા દ્વારા પણ અવારનવાર સૂચના આપવામાં આવી છે કે ભાઈ એનું રજિસ્ટ્રેશન કરાવી દે, એની ચિપ્સ મેળવી દે. એનું અમારા CNCD વિભાગ દ્વારા અને એ વિભાગ દ્વારા એની આપણે વાત કરીએ કે વેબસાઇટ ઉપર અને પેપરમાં પણ એડ આપવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન આ ઝુંબેશ કડક બનાવવામાં આવશે અને પોતાના જે પાલતુ કૂતરા હોય, પેટ ડોગ્સ હોય, એનું પોતે રજિસ્ટ્રેશન કરાવી દે. આ ઘટના બની પરિણામે પોલીસ દ્વારા પણ એની FIR નોંધવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન કોર્પોરેશન દ્વારા હાર્ડ સ્ટ્રિક્ટ એક્શન પણ લેવામાં આવશે. ભૂતકાળની અંદર અનેક પોલિસીની અંદર કોર્પોરેશન દ્વારા સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવ્યા હતા. આમ આની અંદર પણ પેટ ડોગનું જો રજિસ્ટ્રેશન નહીં કરાવે કોઈ સિટીઝન તો એના પર પણ આગામી શિક્ષાત્મક કાર્યવાહી માટે કરવામાં આવશે. ડોગ કેચ હોય અથવા તો એના નર, ગટર, ઇલેક્ટ્રિક આ જોડાણ કાપવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે. ભારતનું 101મું રોકેટ આ રવિવારે અવકાશમાં લોન્ચ કરવામાં આવશે. ઈસરો 18 મેના રોજ ભારતના સૌથી અદ્યતન રડાર ઇમેજિંગ જાસૂસી ઉપગ્રહ EOS-09 PSLV C61 ને લોન્ચ કરવા માટે તૈયાર છે. હવે ઝોમેટો અને સ્વિગી વરસાદ પડે ત્યારે વધારાનો ચાર્જ વસૂલશે. તેમાં પ્રીમિયમ વપરાશકર્તાઓનો પણ સમાવેશ થાય છે. હવે અમેરિકામાં કમાઈને ભારતમાં નાણાં મોકલવાનું વધુ મોંઘું, કેમ કે ટ્રમ્પે 5% રેમિટન્સ ટેક્સ લાદ્યો છે. એટલે કહી શકાય કે અમેરિકા વસતા ભારતીયો માટે $1.6 બિલિયન ચાંદલો. રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સને ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લાભ મળશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ.